ગુડ મોર્નિંગ, જય મા મોગલ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મસ્ત અને મજામાં હશો. તો અત્યારે સવારના વાગ્યા છે 6:45 અને 6:45માં આપણે અહીંયા અગાસી ઉપર આવ્યા છીએ. અને 2 દિવસથી તો ઠંડી બહુ જ પડે છે, બધાને ખબર જ હશે. મવામાં આટલી બધી નહોતી પણ 2 દિવસથી તો બહુ જ પડે છે. આજથી આપણે એવું વિચાર્યું છે કે સવારે વહેલા ઉઠી અને આસન કરવા છે, યોગ કરવા છે. પણ મતલબમાં એવું છે કે વહેલા ઉઠવાનું હતું, પણ આજે થોડું મોડું ઉઠાયું છે. પણ બસ આવો ટાઈમ હોય તો ચાલે, કે વાંધો નથી. એટલું બધું વહેલા ઉઠી નહીં, કાંઈ વહેલા ઉઠી એટલે ઠંડી વાય, પણ કાંઈ નહીં. હવે 6:45 આસન કરવા અને યોગ કરવા ડેલી કન્ટિન્યુ. તો કંઈ નહીં, સવારમાં કોણ કોણ યોગ કરે છે, આસન કરે છે, એમાં પહેલાં કોમેન્ટ કરજો. આપણે જોઈએ ને કે શિયાળામાં, મતલબ શિયાળો એવી ઋતુ છે એક કે આમ ઠંડી વાતી હોય, તબિયતમાં થોડુંક ફેરફાર થાય, બટ આમાં જે શિયાળામાં જે નિયમોના પાલન કરે છે એનું શરીર તો તંદુરસ્ત જ રહે છે. પણ કંઈ નહીં, હવે આજથી આપણે ટ્રાય કરીએ છીએ યોગ અને આસન. પહેલાં નાની હતી ત્યારે જાતી યોગમાં, અને પણ હવે કેટલા ટાઈમથી તો કંઈ કર્યું જ નથી. પણ આજથી એવું વિચાર આવ્યો છે કે સવારે યોગ કરવા, આસન કરવા. તો કંઈ નહીં, હવે તમે કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. ઠંડી તો બહુ વાય છે, ઠંડો પવન છે, તમે જોવો બધી કહો સવારના પવનમાં. પણ કંઈ નહીં, કન્ટિન્યુ રહેજો વ્લોગમાં ગાઈસ. તો ફાઇનલી ગાય આજ માટે થોડુંક કર્યું છે. બાકી હવે મતલબ બેકારે તો ઘણું બધું ન કરી નખાય, બધી એક્સરસાઇઝ ન કરાય, કારણ કે પછી શરીર દુખે તો બીજા દિવસે આવવાનું મન ના થાય. તો આજે આપણા પૂરતી જેટલું કરવાનું એટલું કરી નાખ્યું છે. અને બસ જો અત્યારે યોગ કર્યા પછી એક વસ્તુની એ છે કે ઠંડી મને સહેજે નથી વાતી. મેં નથી મોજા પહેરેલા કે નથી સ્વેટર પહેરેલું. ઠંડી મતલબ યોગ કરો એટલે તમને ઠંડી ઓટોમેટિક વહી જાય, અને મને વહી ગઈ છે. તો તમને બધાને પણ ઠંડી નહીં વાય. તો કન્ટિન્યુ ડેઈલી સવારે યોગ કરવાના ચાલુ કરી દો. અને હવે હું જાઉં ઘરે હવે કામ બામ કરી લઉં, અને પાણી પીવું છે, પાણી પી લઉં, 1 બોટલ પાણી પી લઉં, અને પછી રેગ્યુલર તમને ઘરે જઈને મળો. ઓકે, ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો ગાઈસ. બાય. આલા આલા મારે જો આને ડેઈલી દેવાનું જ તે કા. હાલો ભાઈ જા. હમે છે તું રમે છે, હે રમશો તું? પાપા બટકા ભર્યા તો સુદલા. ये मेरी मौसी है और इसका बेटा है, बड़ा बेटा, छोटा बेटा, सॉरी हो, छोटा बेटा રેવા દે કહું ને, રેવા દે એમ કહું, રેવા દે. એ માર ઠેકડો માર.
માં ઠેકડો લે ઉતરી જા ઉતરી જા જાડિયા ગલોટીઓ ખાય છે હવે એની વાહ વાહ લેબડા કરશે તો શેરું શેરું જો આય બસ વાહ વાહ લેબડા કરશે વાહ 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 લેબડા કરશે વાહ વાહ લેબડા કરશે વાહ 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 હેલો ગાઈસ એને એમ કહેવાય એને કે હું તો બેહી ગયો એમ અમે ફાઇનલી જો ગાઈસ અમે અને જાનવી દીદી આવ્યા છીએ એડ કરવાની છે અમારે લોકોને એટલે અમે શૂટ કરવા આવ્યા છીએ તો ત્યાં ભાઈ સેટઅપ કરે છે તો જો અમે અમારી એડ કરી છે અને દીદી બહુ હસતા હતા મારા ઉપર કારણ કે મને બોલતા આવડતું નહોતું પણ શું કહેવાય દીદી તો કરે જ છે તો કેવું લાગ્યું મારું કોમેડી ના પ્રીતિએ તો ખૂબ સરસ એવી મહેનત કરી છે અને ફાઇનલી એક એડ અમારે તૈયાર થઈ ગઈ છે અને દીદીના લીધે અને હજી કેટલી બાકી છે દીદી હજી તો 4 બાકી છે આવી ઓહો અને આજે એક દિવસમાં અમારે 4 એડ પૂરી કરવાનો ટાર્ગેટ હતો પણ અત્યારે એવો માહોલ જોઈને લાગે છે કે અત્યારે એક જ એડ પૂરી થશે કાંઈ વાંધો નહીં આપણે ટ્રાય કરશું પ્રીતિબેન કાંઈ વાંધો નહીં સારું હાલો થેન્ક યુ દીદી મહેનત તો કરે જ છે ગાઈઝ આ ગાર્ડનનું ફૂલ કેટલા મસ્ત છે ના જો ચોરી સે જો જાનવી દીદીનું શૂટ કરે છે અમારા કેમેરા મેન ભાઈ ભાગ 1 થી લઈને ભાગ 54 સુધીની સફળતા હવે લાવી રહ્યું છે ભાગ નંબર 55 જેમાં તમને મળશે લાખો રૂપિયાના ઇનામ એ પણ સરળ હપ્તે જી હા હું છું જીયાને બોલું ચાલુ છે ઠીક હાલો ને આવો જો 1 2 3 સ્ટાર્ટ નો શું મિત્રો તમારે પણ 51 લાખ સુધીના ઇનામો જીતવા છે ઇનામોનો ખજાનો એટલે કે એ વર્લ્ડ ગ્રુપ વિછ્યા ભાગ 1 થી લઈને ભાગ 54 સુધીની સફળતા બાદ હવે લાવી રહ્યો છે ભાગ નંબર 55 જેમાં તમને મળશે લાખો રૂપિયાના ઇનામો એ પણ સરળ હપ્તે હું છું જાનવી એક્ટર તો તમામ મિત્રોને જણાવવાનું કે ઓય બાપ રે ઓહો કેટલું નવું છે ને એટલે ઓય બાપ રે તો મારે શું કરવાનું તો કે આ તો એકડા બોલવા આવી પાકું કરવાનું ये मेरे से हो ही नहीं रहा मैं क्या करूँ गाइस મારાથી બોલાતું નથી બોલવામાં હું થોથવાઈ જાઉં છું હજી દેખો ફૂલ એ પાકું કરે છે તો હું એના કરતાં ફૂલ જ જોઉં છું કિતને પ્યારે પ્યારે ફૂલ તો કંઈ નહીં ગાઈસ બસ જો તૈયારી છે હજી તો 4 વિડીયો બાકી છે એક વિડીયોમાં સટકી ગયું છે તો વિચાર કરો હવે તમે હજી 4 વિડીયો બાકી છે તો મારું શું થાય હું છે ને એક જો તમને બતાવું મને આ બહુ ગમે આવી રીતના છે ને આવી રીતના આમ કરવાનું પછી મને બહુ જ ગમે ચલો ચોટી સદારામ બાપા હું છું પ્રીતિ ગુજરિયા સ્કોર્પિયો ગાડી ટ્રેક્ટર બાઇક એક્ટિવા જેવા ઇનામો જીતવાની એક અમૂલ્ય તક લાવી રહ્યું છે સદારામ ઇનામી લકી ડ્રો આ અનેરો લાભ હું તો નહીં જ જવા દઉં મેં તો મારી ટિકિટ લઈ લીધી છે તો તમે તમારી ટિકિટ આજે જ મેળવો અને અજમાવો તમારા કિસ્મત જે મૂળ ગામ છે એમાં તો બોલવાનું મૂળ ગામ ચાંગડા 99 રૂપિયા 399 भरकर आप जीत सकते हो નંબર વાળવાનું છે હાલો કે
केवल 399 भरकर आप जीत सकते हैं ट्रैक्टर 2 R15 बाइक। ફાઇનલી અમે શૂટ કરીને નીકળી ગયા છીએ. દીદીને ખાલી એકવાર પૂછો, છેલ્લા સ્ટેપમાં આટલી મગજમારી થઈ ગઈ, મતલબ બોલાતું કરે નહોતું બોલાતું. બોલો કરકે જ બોલતી હતી, કરકે નહોતું બોલાતું. હું શૂટ લેતી હતી પણ છે ને મને એમ કહેતી થઈ જશે એટલે મેં શૂટ ન લીધું. જો એ શૂટ મેં લીધું હોત ને તો ખરેખર મિત્રો બહુ જ મજા આવત તમને દાંત કાઢવાની, પણ મારાથી મિસ થઈ ગયું. કાંઈ વાંધો નહીં, આપણે હજી એડ બનાવવાની છે તો ત્યારે આપણે બિહાઇન્ડ ધ સીન મૂકશું પ્રીતિબેનનું, બરોબર ને? ઓકે, તો શું કહેવાય, કઈ રીતે કન્ટિન્યુ રહો બ્લોગમાં. બીજું તો હું તો દીદી છે ને માસી માટે છે ને લેવા હું લેવાનું. હવે છે ને ઘણા ટાઈમથી અહીંયા બગીચે આવીએ ને તો એ સીતારામ કરે, તો મેં સીતારામ કર્યું હતું એકવાર, તો મેં કીધું તમને નાસ્તો કરાવીશ, તો આજે છે ને એમને નાસ્તો કરાવી દઈએ આપણે. કાંઈ વાંધો નહીં. आपके लिए कि उसके लिए? उसके लिए हाँ तो आप भी दान करो थोड़ा. हम करते हैं, हम तो डेली खिलाते हैं. हाँ हाँ और ये भैया की चाट एकदम मतलब बहुत ही बढ़िया है. आप महुआ में रहते हैं तो जानते ही होंगे, अगर नहीं है तो यहाँ खाने जरूर आइएगा. हाँ. और वो उसने भी पूछा है कि मतलब આપણે હું કામ હિન્દીમાં બોલીએ કેમ કે ઈ ભાઈ પણ એવું કહે છે કે ભાઈ તમારા માટે જોઈએ છે કે એ બેન માટે, તો એણે એવું કીધું એ બેન માટે, એટલે ભાઈએ થોડું વધારે આવી. ચાલો તો આપણે આપી દઈએ. જો, કીધું હતું ને મેં તમને કે હું ખવડાવીશ એમ, તો જ ખવડાવી દીધું હો. એવું ન હોય, મોટા અને નાનાનું ન હોય, બસ માણસને એક મતલબ એક ભાવ હોય, અને એ જ ભાવ. આપણે એવું તો નથી કહેતા કે એને હોટલમાં ડિનર કરાવ્યું, પણ એક એની ભૂખ આપણે ઓલી કરી. હા, કંઈ નહીં. જો અમારા દીદી એટલા બધા સારા છે. એની ઇન્સ્ટા આઈડીને ફોલો કરી લેજો, અને યુટ્યુબમાં પણ એની ચેનલ છે જાહ્નવી વ્લોગ્સ કરીને, તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ડેઈલી રેકોર્ડિંગ વિડીયો નાખે છે દીદી, તો કયો તમે કંઈક. અને મારા વિડીયો તો આવે જ છે, જાહ્નવી વ્લોગ્સ મહુવા અમારી ચેનલનું નામ છે, તો બધા વિડીયો જોજો, કેવા લાગી કોમેન્ટ કરજો. અને ખાસ એ કહેવાનું કે તમારે કોઈ પણ પ્રકારની જાહેરાત કરવી હોય તો જરૂરથી આ નંબર પર સંપર્ક કરજો, નીચે આપી દેશે બેન નંબર. તો ચાલો આપણે હવે નેક્સ્ટ વ્લોગમાં મળશું. ઓકે, થેન્ક યુ દીદી. દીદી આપણને મૂકવા આવે છે, બરોબર ને? હા, તો ફાઇનલી તો અમે નીકળી ગયા છીએ ગાઈસ. દીદીને મૂકવા આવે છે. ભાઈ એટીએમમાં પૈસા લેવા ગયા છે, કારણ કે એડ કરી અને પૈસા તો લેવા જ પડશે. તો પ્રીતિને પૂછ્યું તને પીઝા ભાવે, બર્ગર ભાવે, તો કે ના મને એવું ન ભાવે, મને કે મોમોસ ભાવે. બધાને ખબર જ છે, મને મોમોસ જ ભાવે, પીઝા ને એવું ઓછું ભાવે. અહીંયા છે ના, બે ભાઈ અમને મળ્યા છે. અને શું પૂછતા હતા તમે, કયો? હાલો બસ કમિંગ સૂન. હવે થોડાક દિવસમાં, 2-3 દિવસમાં આવી જાય. તમે જોજો, લાઈક કરજો, શેર કરો. प्रमोशन ना उपरी गया છે. લાઈક કરો, ફોલો કરો. Oh, thank you, thank you. ફાઇનલી ગાઈસ, જો અત્યારે ક્લાસીસમાં કોઈ નથી ને મને ડિમ્પલ બેને શીખવાડે છે. કા ડિમ્પલ કેટલા સ્ટેપ આવડે કરતો? તો ગાઈસ ઓલો કઈ ઓહો હો 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 લા 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 લા. કરી ગાઈસ કન્ટિન્યુ રો બ્લોગમાં અમે પ્રેક્ટિસ કરી લઈએ, બરાબર ને? પણ પ્રેક્ટિસ બાકી છે અમારે, તો અમે કરી લઈએ. ઓકે, ત્યાં સુધી કન્ટિન્યુ ગાઈસ. આજે બહુ ડાન્સ કર્યો છે ડિમ્પલ, બે મોટી. હે હું તો થાકી ગઈ. હે મારું તો પેલા રોહિત નું હતું ને, હું હોય તું હું તો રોજ આવતી પેલા, મારો તો હાલ જ મારો તો પગ દુખે. આ મારા પગ દુખે છે ને, બીજું તો એ થાકી ગયા છે ને. 2 ડાન્સ પાકા કરી નાખ્યા કા? 2 ને? કયો? એક હતી 2
थोड़ी मेहंदी लगने से पहले ये तो આપણે આવડે છે એક જ કરો પણ ઈ આવ્યા તે દોસ્તના બે કર્યા ને એમ ભાઈ તે તો કઈ કઈ કર્યા કે તો थोड़ी मेहंदी लगने से पहले ओ ओ ओ ओ પછી બીજું બીજું કયું કયું ગીત નથી ખબર આજ લાસ્ટમાં કયો કર્યો હતો આપણે લાસ્ટ દિલ સે બંધી એક ડો છોડી લે એ કર્યો છે ને ચાલો હવે ગઈશ નીકળીએ આખી થતી કે બંધ કરી હાલ દો ગાઈસ થાકી ગયા છે હમણાં ઠંડી એટલી વાહે હો પણ આમ તો ગરમી થઈ ગઈ છે ને એટલે વાંધો નહીં આવે એ ઠંડી વાહે નહીં હા મને ગરમી થઈ ગઈ હું ટી શર્ટ ને બધું પલળી ગયું હું આખી કોરી ગુથાઈ લે સે લાખી નાતા ન હોય ને એને ગરમી ન થાય નાઈ ને એને જ થાય ચૂપ હો બે કાકા પાડી દીધા મોમસ ખાવા જવા અત્યારે મને ભાવે ઓ બાપા એ અત્યારે મને હાલની મજા આવશે આ કુરકુરે રે એ કુરકુરે કુરકુરે ખાધા એક કે નહીં સમજી ગઈ પૈસા લાવી તું હાલી હું નીકળીશું તું તો લઈ પૈસા વગરના ધોયડા આવો ભગ ભગ મોમસ ખાવા ખા મોમસ હમણાં કવી ખા તું તો મોમસ ખાવા તું તો મોમસ જેવી ઠીક હતા મોમસ જ છું ચાલો ગાઈસ કન્ટિન્યુ રહો વ્લોગમાં ઓકે તો ફાઇનલી ગાઈસ આજનો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં કહી દેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજ માટે આટલું જ બાય